આજે મુવાલ ગામે ભગવાન શ્રી રામદેવ પીરના મેળાનું આયોજન મુવાલ ગામના દલિત મિત્રો અને મુવાલ ગામના સમગ્ર ગ્રામજનો થકી અહીંયા મેળાનું આયોજન થયું। એમાં ગામના દરેક આગેવાનો, સરપંચશ્રી, માજી સરપંચશ્રીઓ, અમારા વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા સભ્ય, માજી ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યના પુત્રશ્રી, કોંગ્રેસના પ્રમુખશ્રી અને બીજા અન્ય આગેવાનો અહીંયા મેળામાં ભગવાનના દર્શન કરવા આવ્યા અને બહુ સારી રીતે સુખ શાંતિથી મેળાનું આયોજન થયું છે। અને આજે સારો આખો દિવસ અહીંયા ગામના લોકો અને બીજા આજુબાજુના દર્શનાર્થી મિત્રો અહીંયા આવે છે અને ભગવાન શ્રી રામદેવ પીરનો લાભ લે છે અને વારંવાર આવા પ્રસંગો ખૂબ સારા થાય એવું અમારા બધાનું માનવું છે। આ પ્રસંગે પોલીસ મિત્રોએ પણ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, આ વિસ્તારના જમાદારશ્રી, પત્રકાર મિત્રોએ પણ ખૂબ સહકાર આપીને આ મેળાને ખૂબ ભવ્ય બનાવ્યો છે। એ બદલ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। આજરોજ મુવાલ ગામની અંદર પરંપરાગત ભગવાન શ્રી રામાપીરના મેળાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં અમારા ગામના વડીલ અને એપીએમસીના પ્રમુખ પ્રવીણસિંહ સિંધા અને તાલુકા પંચાયતના સદસ્ય ગિરવતસિંહ રાગ દ્વારા મુખ્ય નેજાનું આયોજન કરવામાં આવેલું। એમાં આખા ગામમાંથી સર્વ ભાઈ ભક્તો નેજાની અંદર જોડાયા છે અને શાંતિના સુલેથી રામાપીરના નેજાને દલિત સમાજ વતી ચઢાવવામાં આવ્યા છે। અને એ આનંદનો વિષય છે કે ભગવાન શ્રી રામાપીરના મંદિરે આજે 45 વર્ષથી દલિત સમાજ મેળાનું આયોજન કરે છે અને ગામના અંદરથી તમામ લોકોનો સાથ સહકાર અમને મળી રહ્યા છે। અમે તમામનો સાથ સહકાર અને ગામમાં સુલેહ અને શાંતિ જળવાય એ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યા છે। તો આ બાબતે વધુ એક વાત કહેતા કે જે ભગવાન રામાપીર જે 1402ની સંવત 2000માં જે થઈ ગયા, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કશ્મીર ગામની અંદર તેમણે એક સૌહાર્દ અને શાંતિનું અને કોમવાદના એખલાસનું એક જે પ્રતીક છે કે જે પીર તરીકે પૂજાય છે અને હિન્દુ ધર્મની અંદર ભગવાન તરીકે પૂજાય છે, એવા જે સંત તુકારામ છે, સંત રવિદાસ છે અને સંત કબીર છે, જેઓ આ દેશની સનાતન જે પરંપરા કહે છે, આ મુખ્ય સનાતન પરંપરા છે કે જ્યાં દેશના હિન્દુ અને મુસ્લિમ બેવ સમુદાયના લોકો આ જે સંતો અને એમની પરંપરા પ્રમાણે જે ચાલે છે, આ જે પરંપરા છે એને અમે જાળવી રાખીએ છીએ અને ભગવાન રામાપીરના બધાનું કલ્યાણ કરે, શાંતિ થાય, સમાનતા થાય અને આ ગામની અંદર શાંતિને સુલેહ રહે એવી અમારી બધા જ લોકોને અપીલ છે। અને ગામની અંદર આ મંદિરનો વિકાસ થાય, આ મણકર સમાજ બાજુ અને રોહિત સમાજ બાજુ, દલિત સમાજ બાજુ જે કંઈ કામગીરી અને જે વિકાસના કામો બાકી છે એ અમારો અપીલ છે। આવેલા મહેમાનો આજે એપીએમસીના પ્રવીણસિંહ સિંધા છે, વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ આવ્યા છે, પત્રકાર ભાવિનભાઈ આવ્યા છે, અર્જુનસિંહ પઢિયાર આવ્યા છે, જસપાલસિંહ આવ્યા છે, દીનુ મામાના પુત્ર આવ્યા છે, પીપરી ગામના સરપંચ પણ આવ્યા છે। એટલે ઘણા બધા મુખ્ય મહેમાનો આવ્યા છે અને બધાને અમારે નમ્ર અપીલ છે કે અમે તમારી સાથે છે, પણ અમારા ગામનો વિકાસ થાય, કોમવાદનું એખલાસ વાતાવરણ ઊભું થાય અને ક્યાંય શાંતિ ના દોડાય અને સૌ લોકો શાંતિ અને સલામતીથી આ ગામમાં રહે એવી ભગવાન રામાપીરને અપીલ છે। બોલો જય રામાપીર।